ક્યાં છો? હાલ હાલ. 2 મિનિટ થોભી દો હો. 2 મિનિટ થોભી દો. એ મોરલા બોક્સ ઇલા પડ્યા થેલામ બોલ્યો હાલો. કિસકો દે દિયા બસ. યસ ઓડું કરીએ તોય થાય. અવાજ આપને ભાઈ કાઈ નહીં થયું હોય. થોડોક તો સાંભળો. હા નોર્મલ આવ અહીંયા હમણાં એટલું હાલો બસ ડન ઓકે હાલો આવી જાઓ નિલેશભાઈ ચેમ્પિયન ટીમ રનર્સ અપ ટીમ આવી જાઓ અહીંયા નીચે ઉતારવું નીચે ઉતારવાનું. ક્યાં તમે લેવો? બધાને ગ્રાઉન્ડમાં લઈને જવાની છે. ઓકે હાલો. મને ઓલો પણ ફટાકડા ફોટો પડી જાય સાઈડમાં. કોઈ વાંધો નથી હાલો 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 નિલેશભાઈ જીતુભાઈ આવી જાઓ બધા આ બાજુ હાલો બસ આવી જાઓ ત્યાં બાઉન્ડ્રી આગળ જ આવી જાઓ ભાઈ મિત્ર મંડળ આ મિત્ર મંડળ આવી જાઓ એમાં કિંગ ક્યાં છે બસ ના જો એટલે આગળ જો ભાઈ મારથી આગળ જો તપેલા ભલે ગરમ હોય હા એમઆર કિંગ્સ આવી જાઓ આ બાજુ થઈ જાય હમણાં જોવો ને તમે. નિલેશભાઈ આવો અરે કાકા તમે આવો પછી આ તમે હટાઘટા શીખ્યા કે શું કર્યું લોકો એમમાં હતા કે મુદ્દામાં બધા નાના નાના છોકરા છે પણ ઓળો બાબો નતો દેખાતો 43 વર્ષનો બાબો નાના નાના છોકરા દેખાતા હતા પણ એ છોકરાએ કઈ માર્યા છે બિચારા બધાને બોલિંગ ને બેટિંગમાં એવા માર્યા જે હાર્યા એ બિચારા રોવે છે હજી પણ હું તમારું બોલું તમે શું ઉગાડ્યું? મેં એટલે ગલ્લી કાઢી ને ભાઈ ને ખબર નથી ગિલ્લી ઉડી ગઈ મને નથી ખબર એમ નહીં ઓલી ગિલ્લી ઉડી એને ખબર નહોતી મને નથી ખબર એ ઉકાળ્યો અમે ભાઈ ખૂબ સરસ રમી બધી ટીમ કોઈ એક જ જીતવાના હતા એ ફાઇનલ જ હતો ક્યાંય જવું નથી ઉમાર્યો ને ભૂખ લાગી છે. ભૂખ લાગી સ્પ્રિંગ મૂંજો સાઈડમાં ઘડીક હે અહીંયા લો હરિકાકા અહીંયા લો આ ઓલા હરિકાકા એટલે છેલ્લા દાડા ફોર મારી નાખી મેચ ફેરવી નાખી મજા આવી ગયો કાકા શું લાગ્યું બહુ મજા આવી આ માઇક ચાલુ છે ચાલુ છે તમને નો આ હરિકાકાનો જિંદગી સંભાળનો છે કે મેચ એક દરે ફોર મારીને 45 ની ઉંમરે મેચ ટાઈ કરાવી હતી સુપર ઓવર જીત્યા. અને કહે જાય ભાભીને દરરોજ કે હવે જો આ કોઈ ખીજાતી નહીં સરસ ચાલો બંને ટીમ ખૂબ સરસ રમી તો ટ્રોફી સેરેમની પહેલા આપણે આ સમગ્ર ટુર્નામેન્ટમાં જે આપણા અમ્પાયર્સ હતા અને કોમેન્ટેટર હતા તે ચારેયને આપણે અહીંયા બોલાવીશું આવો ભાઈ આવો ત્રણે અમ્પાયર અને કોમેન્ટેટર આવો एंकर हम है भाइयों तुम नहीं है, तुम मेरा लोकल एम्पर है। हाँ लोकल ही चलता है भाइयों पता है ना और मेरी जिप भी नहीं चल रही है। हाँ तो बिक गया है। ચાલો એકવાર જોરદાર તાળીઓ આપણા અમ્પાયર્સ માટે આવો નિલેશભાઈ આપો અરે ના ભાઈ ના આપો ને ભાઈ હવે તમે આપો ને ભાઈ વચ્ચે થોડાક બસ જો ચાલો આ બાજુ ને જા પછી બાકીના એમ્પાયર્સ ને છે ને આપણે પબ્લિક માંથી ન્યુટ્રલ આપણે ટ્રોફી આપી છે કોઈને બી સિલેક્ટ કરીને જોવા આવ્યા છે બધાને સમય એ તમને કોણ કે નહીં હાલે ભાઈ નહીં હાલે નો બોલ નહીં ઉભા રહ્યો નો બોલ ફ્રી આવશે આ પકડો આવો નીકળો પબ્લિક માંથી કીધું શું જોયા આવો છો ખપ કરતા ગમે એને બોલાવો નિલેશભાઈ
કોણ છે સપોર્ટર? ઉપર અમારો ટ્રેનિંગ આવી ને મારો ભાઈ. ઘડી ખમો હે એમ નહીં હવે આ બધા ટાઈમ દીધો છે એ બધા બેઠા છે એ બધાને લાભ મળશે. અરે પરેશ ખેની 5 દિવસ તક તમે જીતવાના છો એવી કોઈ તાકાત નથી. ક્યાં છે પરેશ ખેની ભાઈ? પરેશ ખેની ક્યાં છે ભાઈ? પરેશભાઈ ખેની ક્યાં છે ભાઈ? ખરી ખેમ તો ખરા પણ ચાલો હવે આપણે ન્યુટ્રલ પબ્લિક માંથી લઈ લઈ ગમે એને. ઓલો સોફે બેઠો હાલ તમારો ભાઈ ઘડી ખમો એક મળી ગયો જેને કોઈ રસ જ નથી સોફે બેઠો લાભ લે બોલો. હાલ પરવડી છે પાછો હાઈ નો બોલ. ચાલો નેક્સ્ટ ટ્રોફી આપણે ક્યાં છે ખુશાલ? હાલ છે મળી ગયું મેરા અનમોલ રતન મિલ ગયા. ચાલ ભાઈ કોમેન્ટેટર આવી જાઓ તમને આપવાની ઘડી આગળ આવી જાઓ નો બોલ છે આપો ભાઈ. ચાલો આપણને 4 દિવસ સતત કોમેન્ટ્રી કરાવી મિત્રો જોરદાર તાળીઓ મિત્રો માટે. ચાલો હવે આપણે કમિટીમાંથી 2-3 મેમ્બરને આપણે ટ્રોફી આપવાની બાકી રહી ગઈ છે. આ માઇક મોમેન્ટ કે થોડુંક દે ને હું થોડુંક તો બસ હા આ મને એમ થાય હું જ ગળું ચાલું છું. ચાલો આપણે કમિટીમાંથી 2 મેમ્બરને આપણે ટ્રોફી આપવાની બાકી રહી ગઈ છે તો આપણે એમને પણ ટ્રોફી આપીશું. એમના માટે પણ આપણે પબ્લિકમાંથી સિલેક્ટ કરીશું કોઈ બી લોકલને. હાલ ભાઈ તું પેલા આવી અમારો ભાઈ હાલ. અને બાકી કોણ છે? મનોજભાઈ માણી આવી જાઓ. મનોજભાઈને બાકી રહી ગઈ છે આપણે એને મોમેન્ટો આપવાનો. ચાલો કમિટી માટે ભાઈ 4 દિવસ આ લોકો સતત મહેનત કરી છે. ચાલો કોણે મહેનત કરી શારદી? નકરા સોફા દોડ્યા ભાઈ. બીબી આવો આપો તમે અહીંયા આવો. આ યાદી રે શારદી સોફા દોડ્યા અત્યારે પાળી દોડે હારા બોલો આવો. અને જિગ્નેશભાઈ માણી આવી જાઓ. જિગ્નેશભાઈ જીગાભાઈ જોવા વાળા આયા ભાઈ કેમેરા વાળા શારદી સતત સોફા દોડે એકલાનો ફોટો પાડો 4 દિવસ સતત સોફા દોડ્યા. હા ભાઈ યુનિટી વાળા છે આ યુનિટી વાળા છે. એ ભલે બેઠા એ સારા માણસો છે. ઓલી ટ્રોફી લઈ લો બીબી વધાવો જોરદાર તાળીઓથી મિત્રો કમિટી મેમ્બર્સ ને આપણા જિગ્નેશભાઈ માણિયા. બાકી પણ જે કમિટી મેમ્બર્સ ને આપણે મોમેન્ટો આપી દીધા છે તેની તાળીઓ બાકી હતી તો બધા માટે એકવાર જોરદાર તાળીઓ. ચાલો હવે ફાઇનલ નો મેન ઓફ ધ મેચ જેડી મોડિયા ના હું નથી એ ભાઈ ઋત્વિક વાઘાણી આવી જાવ ભાઈ જોરદાર તાળીઓ. આ ભાઈ ફિલ્ડિંગ જોરદાર કરે હો બાપા કેસ ભલે પાડ્યા બોલ ફિલ્ડિંગ સારી કરે. એમને મેન ઓફ ધ મેચનો મોમેન્ટ આપવા માટે હું સતત 4 દિવસ હું કામ પડ્યા. ઓકે તારે ક્યાં છે તાર પપ્પા? કે તો ખરાબ કહું ને કેસ પાડ્યા એમ. આવો ભાઈ ઋત્વિક ના પપ્પા આવી જાઓ જોરદાર તાળીઓ ભાઈ. આવો સપોર્ટ હોવો જોઈએ. આવો આપો મેન ઓફ ધ મેચ ટ્રોફી મનોજભાઈ. ચાલો જીટીપીપીએલ સીઝન 2 નો ફાઇનલ મેચ નો મેન ઓફ ધ મેચ ચાલો ત્યારબાદ બેસ્ટ બેટ્સમેન ઉભા હું ગોતી લઉં પેલા હાલો એ ખપ કરતા એ સ્પ્રિંગ પડી જાય છે. ભાઈ એ શાંતિ રાખો એમ કોઈ કલર એમ ન કહેતા વેહવા બાકી છે તો આખો કાર્યદર જોવે છે કોઈ સિંધેરામાં. પછી મારો ભાઈ કિશન બોર્ડા બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ જોરદાર તાળીઓથી વધાવો. એ મારે ગોતવાના છે કોને દેવા બોલાવા. ના ભાઈ ના એ મને ન આવડે હું લઈ લઉં. નહીં રમેશભાઈ તો મોટી ટ્રોફી આપશે. આમાંથી હજી એકવાર ગોતી અટે 11. હાલ ભાઈ હાલ નહીં તે હાથ ઊંચો કર્યો આ ભાઈ હાથ ઊંચો કર્યો બોલો અડી ગયું.
વધાવો ભાઈ, જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ. 200 ને કેટલા માર્યા એ? ઈ જ છે. ઓલી ટ્યુબ નથી લગાડી. એને ભાઈ આપણે કાંઈ નથી કર્યું ભાઈ. ખોટા છોકરાઓને માર્યા. કાંઈ કર્યું નથી, થોડી દાઢી કરી. ચલો 221 રન સાથે 42 ની એવરેજ સાથે જબરદસ્ત બેટિંગ. એટલે આપણે સ્પ્રિંગ સંભાળવાની છે, કાંઈ આવતા નહીં, કાંઈ નહીં મળે. ચાલો બેસ્ટ બોલર એમઆર કિંગ માંથી, રનર્સઅપ માંથી છે. આવી જાઓ દીપેશભાઈ, મેન ફ્રોમ અમદાવાદ, દીપેશભાઈ કાકડિયા. કોની મેન ઓફ ધ મેચ ની બાકી છે? અહીંથી મોટી છે ભાઈ, તો એમને અમારે ગોતવા દો. મારો ભાઈ ભાળી ગયો હિતેશભાઈ વાઘાણી, આવો. હા શેપુ તું યાર મારો ભાઈ. અરે મારો ભાઈ શેપુ નો આવે, ટ્રોફી નો લે દીપેશભાઈ. શેપુ નો આવે, ટ્રોફી નો લે દીપેશભાઈ, પાક્કું છે. બતાવો ભાઈ, બે ભાઈ માટે જબરદસ્ત ભાઈ મહેનત કરાવી છે બંને. આ ગાડીઓ આઈસ્ક્રીમ લગી અહીંથી નીકળે રોજ રાતે 1:30 વાગે એની આઈસ્ક્રીમ ખાઈ. બોલો ચાલો મેન ઓફ ધ સિરીઝ નથી દેવું. લે આવી જા કિશન અંકલ. ચાલો ફટાફટ મેન ઓફ ધ સિરીઝ રમેશભાઈ. હવે હળવો આબાદ આવજો. આ તમારે નથી દેવાની પણ તમે આવજો હળવો. કલ્પેશભાઈ નીકળી ગયા, એને છૂટું કરવાનું જવાનું હતું. ઈને ભાઈ કમિટી વાળા કલ્પેશભાઈ, એને ટ્રોફી દેવાનું છે ને. કોને ગોચ્યું? ના ના, એ તો હોતા એ લોકો બધ ગોડે. અશોકભાઈ ગોળકિયા ક્યાં છે ભાઈ? અશોકભાઈ ગોળકિયા આવી જાઓ ફટાફટ. ભાઈ આ અશોકભાઈ આવે ને, આપણે એ ભાઈ જમાય બમાય પછી ઘડી ખમી જાવ. જો અશોકભાઈ ગોળકિયા જીટીપીપીએલ સીઝન ઓલી ચેમ્પિયન ટીમના ઓનર અને કેપ્ટન. હા અને હજી ઉભા રહેજો, તાળીઓ ઘડી ખમજો, ઉભા વાર છે. એ ઘડી ખેમને ભાઈ, પેલો મેન ઓફ ધ સિરીઝ માટે તાળીઓ પડી જાય મિત્રો. ચાલો હવે તું નીકળ્યો ભાઈ, હાલ અહીંયા ઉભા રહ્યો.
જેનિસ ક્યાં છે? આ મારો ભાઈ મોર થાય જેવો તું હેલા જોવા ગયો તો ભાઈ ઓલા નતો એ આગળ પડેલો લાઈવ માં આવે છે એકવાર રેકોર્ડ થઈ જાય આવી આવો અરે અડધા આવી આવો ભાઈ નાના આવી આવો બસ દીપેશભાઈ તમે વેવો નહીં આવો અહીંયા ભાઈ હારું આવી ચાલો ડન આવી જા સુપર યસ ચાલો મિત્રો ફરી એકવાર જોરદાર તાળીઓ રનર્સ ઓફ ટીમ માટે ચાલો યસ કોંગ્રેચ્યુલેશન્સ ટીમ એમઆર કિંગ્સ અને મિત્રો હજી એક વાત એક મિનિટ જીટીપીપીએલ સીઝન 3 માટે સૌથી પહેલી ટીમ એમણે જ બુક કરાવી છે થેન્ક યુ એમઆર કિંગ્સ એ ઊંધું છે ચાલો ચેમ્પિયન માટે આવી જાઓ જીતભાઈ બસ બીજું કોઈ નહીં જાય નહીં આવી જાઓ રમેશભાઈ જીટીપીપીએલ સીઝન 2 અને 1 અને 2 બંનેમાં આપણે ટ્રોફી સ્પોન્સર હતા રમેશભાઈ એની વિરાટ સ્ટીલ કોર્પોરેશન માંડવી જોરદાર તાળીઓ રમેશભાઈ અને હજી મુદ્રા 11 મિસ્ટર જીતભાઈ કથિરિયા જીતભાઈ વચ્ચે આવી જાઓ યસ ઇન્ટરવ્યુ લેવું છે ચાલો જોરદાર તાળીઓ ટીમ માટે અને આપણે ટ્રોફી સ્પોન્સર રમેશભાઈ માટે બસ ભાઈ એમને ઉભા રહેજો ઘડી હા હાલો લાવો જલ્દી ઉભા રહેજો હજી એમને રહેજો હજી એક વાત મારે કહેવાની રહી ગઈ આમાં કેવું ગજબનું છે ખબર આ ટીમમાં આ નિલેશભાઈની ટીમ પેલા નક્કી થઈ ગઈ હતી હેતવા એન્ટરપ્રાઇઝની એ નામ બિગ બુલ 11 સોરી ટુર્નામેન્ટમાં ઓક્શન ને 2 દિવસની વાર કે અમારા ભાઈબંધને ટીમ લેવી કે લે રિહાણા કે સીધી હું આપી દઉં મારી પણ સેટિંગ કરીને બધું કર્યું બોલો કે હું એમાં રહી જાય અમારા આઈકોન એમાં ઓક્શનના લીધા આ શું ભૂલાઈ ગયું હા બાપા ભાઈ મને ખબર છે સેટિંગ હતું થોડું પણ નહોતું હા બાપા યુટ્યુબમાં પ્રૂફ છે નહોતું સેટિંગ નહોતું સેટિંગ ભાઈ કાંઈ બાપા રવા જો ને આ માર છે આમને
પણ ઓક્શનના 2 દિવસ પહેલા એ ભાઈઓ બહાર હતા, એને ખબર પડી કે આપણે તાલુકાની ટુર્નામેન્ટ છે, નિલેશભાઈ નારે બાજે કે મારી ટીમ જોતી છે, એની ટીમ કેન્સલ કરીને એને લીધી, બોલો. અને ચેમ્પિયન છે, જોરદાર તાળીઓ મિત્રો. ફોન કર્યા હતા, થઈ ગયું, ડન, ઓકે ભાઈ, ચેમ્પિયન છે, મોટી વાત છે. આપણે બીજું શું જોઈએ? કલર નહીં આવે એટલે ભાઈ. તો મિત્રો આ સાથે આપણે ગારિયાધાર તાલુકા પાટીદાર પ્રીમિયર લીગ સિઝન 2 ની સમાપ્તિ જાહેર કરીએ છીએ. ખૂબ આભાર મિત્રો. આવજો, ટાટા, બાય બાય. હવે મળીશું નવા વર્ષમાં હરિકાકા સાથે. મેં કાલે હાટો કોઈ ફોન નથી કર્યો.